પ્રથમ વરસાદમાં જ હાઈવે હવે ડિસ્કો રોડ બન્યા છે। બનાસકાંઠાના તમામ રસ્તાઓ કે જે ખખડધજ છે। નેશનલ હાઈવે પર પડેલા ખાડાઓથી વાહન ચાલકોની કમર તૂટી રહી છે, વાહનોને પણ નુકસાન પહોંચી રહ્યું છે। પાલનપુરના એરોમા સર્કલથી બિહારી બાગ સુધી 3 કિલોમીટરના રોડ પર ઠેક ઠેકાણે ખાડા પડ્યા, જેને કારણે અનેક વખત અકસ્માતના બનાવ પણ બની રહ્યા છે। દર વર્ષે નેશનલ હાઈવે ઓથોરિટી હાઈવેના સમારકામ પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે, પરંતુ થોડા જ વરસાદમાં રસ્તાઓ ખખડધજ બની જતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। જે નેશનલ હાઈવે છે, જે એરોમા સર્કલથી બિહારી બાગ સુધી એટલા બધા ખાડા પડી ગયા છે અને ચોમાસાની અંદર જે આ નેશનલ હાઈવેવાળાએ ચોમાસાની અંદર કામ શરૂ કર્યું છે। જોકે આ કામના લીધે ખૂબ જ ખાડા પડી ગયા છે અને પાણી પણ ભરાય છે। બાજુમાં 2 સ્કૂલો આવેલી છે અને અહીંયા કેટલાક એક્ટિવા લઈને કેટલાય લોકોના પણ કેટલા વિદ્યાર્થીઓને કેટલાક મોત પણ થયેલા છે અગાઉ પણ। તો આ રીતે ટ્રકો હાઈવે પર ચાલતી હોય જો આ ચોમાસાની અંદર ચાલુ કરીને જે ખાડા પાડી દીધા છે એ ખરેખર હાઈવે ઓથોરિટીએ આ ચોમાસા પહેલાં કામ કરવું જોઈએ કે અને હવે આ ચોમાસાને તૈયારી છે, ચોમાસું બેસી ગયું છે અને ચાલુ ચોમાસામાં કામ આદર્યું છે, એને લઈને લોકો ખૂબ પરેશાન છે અને વિદ્યાર્થીઓ પણ આ કોઈ દુર્ઘટના ન બને તેથી તાત્કાલિક એનું સમારકામ કરી અને આ ખાડા સત્વરે પૂરવા જોઈએ। વરસાદની સિઝન છે અને તમે જાણો છો એમ કે નેશનલ હાઈવેને ખબર જ નથી એ અધિકારીઓ કયા પ્રકારનું આયોજન કરતા હોય છે। વરસાદ થાય છે ત્યારે જ આ પ્રકારના રોડોને ખોદીને નવીનીકરણનું કામગીરી હાથમાં ધરવામાં આવી છે। મારી ખાસ વિનંતી સરકારને અને અધિકારીશ્રીઓને છે કે જ્યારે કોઈ પણ પ્રકારનો આ સિઝન હોય તો એના પહેલાં પ્રી પ્લાન આયોજન કરવું પડે। હાલના જે સિચ્યુએશન નેશનલ હાઈવેની છે તે મસ્ત મોટા ખાડા પાડી દેવામાં આવ્યા છે અને એને રિપેરિંગના નામે ખાલી તે બધું બતાવતા એવું પ્રકારની કામગીરી ચાલુ છે। લોકો ખૂબ હેરાન થઈ રહ્યા છે અને આવા સમયે અધિકારીઓને ખાસ વિનંતી કે આવા સમયે તમે પૂર્વ આયોજન કરીને ચોમાસા પહેલાં આ પ્રકારની પ્રવૃત્તિ પતી જવી જોઈએ। એની જગ્યાએ હાલ ચોમાસામાં આગાહીઓ છે, વરસાદ ભયંકર થવાનો છે, આવા સમયે આ પ્રકારનું જે કાર્ય છે એ અધિકારીઓ ક્યાંક ને ક્યાંક લાપરવાહી છે। મારી તંત્રને પણ વિનંતી છે કે આવા અધિકારીઓ પર એક્શન લેવામાં આવે અને પૂર્વ આયોજનના ભાગરૂપે કોઈ પણ કામગીરી કરો તો પૂર્વ આયોજનના ભાગરૂપે કરો, જેનાથી પ્રજાને તકલીફ ઓછી પડે। તાજેતરમાં થોડાક જ વરસાદમાં એટલા બધા રસ્તા ખરાબ થઈ ગયા કે એરોમા સર્કલથી મોડી અને આઈટીઓ ચેકપોસ્ટ જૂની નવરા ખાડા અને પાણી ભરાયેલું છે। તાત્કાલિક સમારકામની જરૂર છે। 2 તો સ્કૂલો આવેલી છે કે એક સસ્તી ને ગોઠી સ્કૂલ આવેલી છે, એમાં બાળકોનો સવાર રિક્ષામાં આવતા જતા ગાડીમાં આવતા જતા પડી જાય અને કોઈની ગાડી ત્યાં ઊભી થઈ જાય, ટ્રાફિક થઈ જાય। આમે ટ્રાફિકવાળો રોડ છે ને વધારે ટ્રાફિક થાય એટલે સત્વરે આ રોડની સ્ટેટ હાઈવેવાળાને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવા જેવો લાગે છે।